મારું નામ સુરેશ ફળદુ. રાજકોટ બાર એસોસિએશનમાં લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાં મેં પ્રમુખ પદે મારી દાવેદારી નોંધાવેલી છે. એ માત્ર અફવા છે. ભાજપ વર્સિસ ભાજપ છે જ નહીં. બીજેપી લીગલ સેલ પ્રેરિત મારી સમરસ પેનલ છે. સામે લોકોએ સમરસ નામ રાખેલું હતું, એ નામ બદલીને એ લોકોએ આરબીએ નામ કર્યું. એનું કારણ જ છે કે ભાજપ દ્વારા એ લોકોને સૂચના આપવામાં આવેલી અને એ પોતે ભાજપના હોવા છતાં ભાજપની સામે ચૂંટણી લઈ અને પોતે ભાજપની જ પેનલ છે એવું ખોટો કુપ્રચાર કરી રહ્યા છે. હાઈકોર્ટ બેન્ચની ચળવળ આ નવી કોર્ટ બિલ્ડિંગમાં અમો લોકો દ્વારા શરૂ કરવામાં આવેલ હતી અને એ પ્રશ્ન આ ગત બોડી દ્વારા અટકાવી દેવામાં આવેલો છે. એટલે એ પ્રશ્નને આગળ ધપાવવા ઉપરાંત વકીલ ભવન 5 એકર જગ્યા, આ ઘણા બધા પડકારજનક પ્રશ્નો છે જે એ લોકોએ અટકાવી દીધેલા છે, એ મારે આગળ ધપાવવાના છે. આ વખતનો માહોલ છે એ વકીલો છે એ પરિવર્તન લાવવા ઈચ્છે છે, એટલે સવારના 9 વાગ્યાથી આ બોડી સંખ્યામાં વકીલો છે એ મતદાન કરવા માટે અહીંયા અત્યારે ઉપસ્થિત છે. સમગ્ર ગુજરાતમાં 1 બાર 1 વોટ પ્રમાણે મતદાન આજરોજ ચાલુ છે. એમાં રાજકોટ બાર એસોસિએશનની આજરોજ ચૂંટણીમાં હું સુમિત વોરા આરબીએ પેનલમાંથી પ્રમુખ પદની દાવેદારી નોંધાવેલી છે. અમે ગયા વર્ષે વકીલોના હિત માટે જે કાર્ય કરેલા છે એના માટે આ વખતે પણ વકીલો જાણે છે કે કઈ ટીમને મતદાન કરવું, જેથી વકીલો ઉપર મને પૂરો ભરોસો છે કે આરબીએ પેનલને જંગી બહુમતીથી જીતાડશે. અમારા આરબીએ પેનલના ખાસ મુદ્દા છે જુનિયરોમાં સ્કિલ કઈ રીતે વધુ ડેવલપ થાય, તેમજ જુનિયરોમાં લીગલ અવેરનેસ કઈ રીતે આવે તેના કાર્યક્રમો કરવાના છે. તેમજ મહિલાઓ કે જે મહિલાઓ બાર રૂમ છે એમાં અદ્યતન બનાવવાના છે અને 25 વર્ષ કરતાં વધુ જેને વકીલાતમાં થયા છે એવા મહિલાઓનું અમે સન્માન કરવાના છે. એ ચકડોળે કોઈ ચડ્યું જ નથી. 1983 થી લડત ચાલુ છે. અત્યાર સુધી કોઈ હાઈકોર્ટ બેન્ચ સંબંધે લેખિત પ્રપોઝલ નહોતી. જે મારુભાઈની આગેવાનીમાં અમોએ લેખિત પ્રપોઝલ નામદાર ગુજરાત હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ અને સરકારમાં અમે રજૂઆત કરી છે અને આગળ વધુ ને વધુ તાત્કાલિક વેગબંતુ બને એવા પ્રયાસો પણ અમે કરવાના છે.